હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશે ને આપણે પણ ઓકે સી. તો ફરીથી મિત્રો તમને ખબર છે એમ કે ઘણા સમય પછી આપણે પાછો વિડીયો મેકવાનો ઘણો ટાઈમ બીજો, તો પાછો વિડીયો આપણે ઘણા સમય પછી મેકી છીએ. તો આજના વિડીયો તમે થંબનેલ તો જોઈ લીધી છે કે અમારે રાજુભાઈની આજ જવાના છે લાપસીને એવું કરવા જવાનું છે, ને લાપસી કરવા જાત પર જવાના છે. એટલે હું ચાલ છું ઘરેથી આપણે વડોદરા ગાડીને નીકળવાનું છે. તો આપણે હમણાં નીકળીએ અહીંયાથી, અને કેમ કે પરવીનભાઈ ગામમાં છે અને હું ઘરે છું, એટલે વરસાદનું શરૂ છે એટલે થોડા છાંટાને આવે છે. તો અત્યારે ઘરેથી નીકળું છું. આગળથી બધા આપણે ગામમાં જવાનું છે પહેલાં, અને આથી બધા લોકોને લઈને જવાના છે. મારા ફોવાની બધા પરવીનભાઈને બધા ગામમાં જ છે, એટલે નાથી આપણે બધા માણસોને લઈને રાત પર જવાના છીએ. તો ના જઈને તમને આખું બધું બતાવીશ કે રીતનું છે, આખું મંદિર કેવું મસ્ત મજાનું છે, એ બધું ના જઈને તમને બતાવીશ. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. બાકી તમને અંદરના વિડીયોમાં બતાવીશ કે રીતનું આખું બધું વાતાવરણ છે, અને ખાસ કરીને અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે વિડીયો ઉતારીને થોડીક મજા આવે છે. તો ના જઈને તમને આખું વિડીયો બધું અંદર બતાવું. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. તો અહીંયા બધું રસોઈનું કામકાજ શરૂ છે. ભરતભાઈ બધા આવેલા છે. વાત બની જાય. આ બધું રોટલીનું બને છે. રોટલી બનાવો, હે રોટલી બનાવો. તમને આવડે રોટલી બનાવતા? હા, તમે બનાવી. કાંઈ નહીં, ન બોલો તો. અમારા રાજુભાઈ ની બધા જાઓ. હું રાજુભાઈ બધામાં હોય ને, આપણે હું હોય કહો એવું છે. એમને લાપસી બનાવાય અમને. અમારા ખોવાન બધા અહીંયા છે, બધા આમ બીજા બધા બહાર બેઠા છે, ને અમારા ભરતભાઈ બધા અહીંયા. હું ભરતભાઈ ભાત બનાવી. ભાત બનાવો. લાપસી બનાવી. આ બનાવી છે. લાપસી બની ગઈ? બની ગઈ, રેડી કમ્પ્લીટ. કેવા બની ગઈ? થોડી વાર લાગી. હું મોડો પીડ્યો ને થોડો. તમે તો બહુ મોડા આવ્યા ભાઈ. છે હાલો તો બીજું હું પેલી લાપસી દવા લઈ ગયા પછી આવડા કેવો જવાનું એ વાત સાચી. હાલો હવે તમારે જવાનું. તો ફાઇનલી મિત્રો તો અત્યારે પુતળા દાદાને જવાનું કરવા પહેલાં જાય છે. અંદર તમને આખું મંદિર બતાવીશ કેવું છે. ને મારા કાકાની બધા તો આવી ગયા છે, કાકાને બધા આવ્યા છે. તો ભાઈ અમારા મનસુખભાઈ લઈને જાય છે. મંદિર બતાવું તમને અંદર કેવું છે. આખું આરસ પથ્થરનું છે. થોડુંક ટૂંકમાં અહીંયાથી દેખાતું હોય છે. મને નાદીને બતાવું તમને. મંદિર આવ્યા છીએ ને જવાનું બોલે છે ને અહીંયા આવે છે મેથળા બંધારો. અહીંયા આવી જશે આખો. હા એટલો આવે છે. વરસાદને એવું આવી ગયેલું હતું એટલે તો અહીંયા બધા પણ કરે છે. આપણે પણ આવેલા છીએ. લેટ આવી ગઈ કાંઈ ખબર નહીં. ગાડી અંદર મનસુખભાઈ આખો છે મેથળા બંધારો. તો મિત્રો આવું બધા જવાનું ના કરતા હતા, તો હું નીકળી જઉં છું, કેમ કે અહીંયા મેન મંદિરે પણ જવાનું કરવાનું શરૂ થઈ ગયું છે. તો મંદિરને તમે બતાવવાનો તો એ હાટું મેં કીધું આપણે જવાનું કરે તો આપણે આ જઈ ને રસ્તો હાવ તમને કેવો છે એ બતાવો. અને વરસાદ દેવા આવી જાય. ખેતરમાંથી જતા અમે ના મેન મંદિર છે અહીંયા પરિવારના માતાજીનું. અહીંયા થોડું બતાતું નહીં હોય હરખું. હાલો તમને બતાવું આજે બનાવો વિડીયો ઠેઠ સુધી. આખો રસ્તો છે, અહીંયાથી જવાનું છે આપણે. તો મિત્રો કેવો રસ્તો છે હાવ. ટુ વ્હીલ તો માયના લે, મોટો વાંધો ન લે. હાલો તો ના મંદિર તમને બતાવો. મંદિર જાતરવાળા માતાજીનું બહુ મસ્ત મજાનું મંદિર છે, અને અહીંયા વડલો પણ મોટો એવો છે બહુ. એટલા બધે બહુ ઝાડવાનો બહુ છે. અમારા અજયભાઈ ને બધા મજામાં છે. અજયભાઈ કાંઈ વાંધો હવે ના છે.
જમવા આવે તો અમારા રાજુભાઈ ને બધા થાળ ને બધું કરીને એવા છે. આ છે અહીંયા માં લખેલું છે. રાજુભાઈ થાળ થઈને એવા ફોટો પાડવા છે. ફોટા ને બધું થોડું પાડી લઈ. બધે તો ફોટા પાડી લીધા. થોડાક આપણે ફોટા ને થોડું પાડી લઈએ. ફોટા ને ક્લિક કરે છે. ચાલો આપણે પાડી લઈએ. તો ફાઇનલી આવી ગયા છે હવે પ્રસાદી લેવા માટે. વાતાવરણ તો આવું છે પ્રસાદી લઈ લઈએ. ચાલો તો ફાઇનલી તો પ્રસાદી લેવા આવી ગયા છે. બધા કાકા બટુકભાઈ અને મારા દાદા અને કિશનભાઈ બધા આવી ગયા છે પ્રસાદી લેવા માટે. પ્રસાદી લઈ લઈએ. ચાલો ફાઇનલી રૂપાવટી ડેમ આખો તૂટી ગયેલો છે અને આજ મહુવામાં એકેય બાજુ એકેય સાઈડ નીકળાય એમ નથી. તો ઓલા ભાઈ વસ્તુ ક્યાંક જાય અને અહીંયા જે ઓલા ભાઈ આવેલા હોય છે ત્યાં પણ એક આખી ટુ વ્હીલ છે એ તણાઈ ગઈ. અહીંયા આ ભાઈ છે એ ટુ વ્હીલ આખી છે એ વહી ગઈ. એકે બાજુ નીકળે એમ છે નહીં. પાણી વધતું જાય છે અને આ બાજુ પણ ટીડીઓ સાહેબને બધા ગયા છે. બધું જોઈ શકો છો કે પાણી એટલું બધું આવે છે એની વાત જવા છે. જોઈ શકો છો અમારા સરપંચ ને ભૂતેશ્વરના સરપંચ આમ ગયા છે. આ ગાડી લગભગ ક્યાંય નહીં નીકળે. ઓલા ભાઈ તો ગાડી કાઢે હતી. એકેય સાઈડ ફોર વ્હીલ નીકળે એમ છે નહીં. ને અમે સવાર દિને અમને અહીંયા જઈને અહીંયા જઈએ છીએ. એક પણ સાઈડે રૂપાવટી કે રાજાવદર બોરડી જવાનું તો એક પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફોર વ્હીલ નીકળે એમ છે નહીં. કારણ કે ડેમ છે એ તૂટી ગયો છે. 5 થી 6 કલાક પાણી ડીમ પડે એમને છે અને તમે જોઈ શકો છો. આમ તો મહુવામાં લગભગ તમે એટલું પહેલી વાર આ અમારી ફોર વ્હીલ છે અને અહીંયા અમે નજરની સામે ભાળીએ એમ આખી ટુ વ્હીલ છે એ વહી ગઈ. એ છે એ આખી ટુ વ્હીલ છે એ અહીંથી વહી ગઈ. તમે બધું જોઈ શકો છો. આ અમારી ફોર વ્હીલ છે. આવડા એ પાસે ભાળ લીધી તો એટલે આ રીતે બધું છે. મહુવામાં લગભગ પહેલી વાર પાણી જોયું છે. અમારે નજીને અમે ટુ વ્હીલ પણ આખી તણાઈ ગઈ વહી ગઈ અને અમે પણ સવારના આ રીતે ઓલા ખોટા હવે એ ફોર વ્હીલર નહીં નીકળ્યો. ઓલા જાય છે નીકળી જાય હે લીધા ને. બધા અમારે એડી સાહેબ ને બધા હલવાઈને ઊભા છે. મનસુખભાઈ ને કેમ થાય નીકળા હે કે કારું ના હેરાન થાવ. 10 વાગ્યાના મનસુખભાઈને હેરાન થાય છે ને અહીંયા લોકો પણ હાલીને નીકળવાની ટ્રાય કરે છે પણ હવે સક્સેસ જાય તો. એટલે બહુ અઘરું છે. મહુવામાં પહેલી વાર આવા અમે દ્રશ્યો જોયા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે રૂપાવટી ડેમ આપણે તૂટી ગયો છે અને પુલ તૂટી ગયા છે ને ટીસી પડી ગયો છે. ઘણા બધા પ્રશ્નો આમ તો સમાચારમાં જોવા મળશે પણ અમારા વિડીયોના માધ્યમથી પણ જોજો. પલટભાઈ કંઈક વહી ગઈ છે પાણીમાં ખબર નહીં. તો પણ હાલો ને તમે બેહો નહીં કહે છે. આપણે સાહસ કરવાનું કહે છે. ફોરવ્હીલમાં બેહાડીને દેખાડું કેમ થાય એમ. બરાબર બંધ કરો. હા જેમ બને આ સાઈડ જ રાખજો એડી. હા પણ રોડ ખોટી પણ ટુ વ્હીલ કરે રહેવા દે તો હું વાંધો. ત્યાં લીમડા થડે છે એમાં ખોટી રાખવા દેવાની એટલે 50,000 ગાડી આપણે કોઈ નાખો. આપણે
આપણે સમાચારમાં આવી છે ઓલા ઉતારે નહીં ઓલા ઉતારે આપણે સમાચારમાં આવી છે મેં ઓલા વાળા છે હા જો ડેમ છે અમારે એડી સાહેબ કહે છે બધા ખેતરો બેતરો બધા ડૂબી ગયા છે ને આખી નદી રહી ગઈ મેઘદૂત કહેવાય ભાદરોળનો ટોકીસ ઓલું ટોકીસ મેઘદૂત નો કહેવાય કયું છે સર પછી ટોકીસ જો આમાંથી દેખાતું નહીં પણ ખેતરો બધા ભરાઈ ગયા છે આખા અમારે એડી સાહેબે પણ ગાડી માઇન માઇન અમે કાઢી છે આપણે સાહેબ ક્યાં ઓલા સાહેબ ને કે પડતી